લાગે, પાથરી લાગતી નથી, પણ અભ્યાસ કરો ને એટલે આસ્તે આસ્તે જેમ લોઢાને સકમ તમે નજીક કરો ને એના માપમાં આવે ત્યારે સકમ ને ખરેખર લોઢું ખેંચી લે. હા, લોઢું ખેંચીને લોઢું સકમ ને સોટી જાય. સુરતા શબ્દનો આ રહસ્ય છે. સુરતા અને શબ્દ જેમ સમક અને લોઢું એ બે ભેરા થઈ જાય પછી એને તમે તોડીને અરગા કરો થાય ને કઈ અરગા ન થાય, એને એમને એમ રહો તો એ અરગા ન થાય. એમ જે સુરતા છે એનો શબ્દની આરે આવો લોઢું અને ચમકના જેવો સંબંધ થવો જોઈએ. પછી જ્યાં શબ્દ જશે અહીંયા સુરતા હલી જ જશે, કારણ કે ચોટી જાય છે પછી. એટલે જ્યાં સુરતા જશે અને જે શબ્દ બોલશે એને સાંભળે છે. સુરતા એને કે છે સાંભળે, એને એ શબ્દને સાંભળે છે. અને નૃત છે તે દેખે છે, તે પ્રકાશમાં ડૂબી જાય છે અને પ્રકાશરૂપ થઈ જાય છે. સુરતા છે એ સાંભળે છે અને શબ્દરૂપ થઈ જાય છે. જ્યારે શબ્દ પરામાં જઈને લય પામે છે, કારણ કે પરાહુતિ વિચાર છે. વાણી 4 પ્રકારની છે. આપણે બોલીએ તમે સમજો એને વેખરી કહેવાય. પછી આપણે જ સાંભળતા આવીએ એને મધીમા કહેવાય. પછી જે ભજનની હારી તાર બંધાઈ જાય એને પસંતી કહેવાય. અને સંસ્કારો રૂપી સારા શરીરમાં જે રહેલી છે એને પરા કહે છે. જો કે એના ઉદાહરણો દઈને હું સમજાવવા બેસું તો આપણો મૂળ વિષય છે એ રહી જાય છે, એટલે ટૂંકમાં સમજાવું છું. તો શબ્દ ક્યાં સુધી પહોંચે? શબ્દ વાણીનો છે તો વાણી પરા સુધી જાય છે. પરા આખા શરીરમાં સંસ્કાર રૂપે રહેલી છે તો અહીંયા જઈને શબ્દ પણ લય પામી જાય છે. શબ્દ લય પામે અહીંયા સુરતાય પણ લય પામી જાય છે. શબ્દ નથી તો હામી જાય ક્યાં? ખ્યાલ છે મોટો. ક્યાંક વર્ણન મહાત્માઓ કરતા હોય પૂછજો બરાબર, પૂછ્યા વગર નહીં જડે. સુરત ગઈને નૃત ખડી રીઝી રહી મનમાં મોરલી વાગી રે આ વનમાં. મીઠા સાહેબ નું એક ભજન છે એમાં આવે છે કે સુરતા હતી તો શબ્દ લય પામ્યો એટલે એ પરામાં લય થઈ ગઈ, પણ લય થઈ ગઈ ત્યાંથી નૃત દેખવા વાળી છે. કારણ કે એ ઠકાણે જ આ સંધિ છે. અને સંધિમાં શૂન્ય ન રહી જાય. એટલે પહેલા મેં કીધું તો તમને કે આત્મ્ય ભાવ વૃત્તિમાં હોવો જોઈએ. આપણામાં આત્મ્ય ભાવ કાયમ એને કેળવો જોઈએ કે હું આ શરીર નથી, હું સચ્ચિત રૂપ આનંદ આત્મા છું. આવો ભાવ રાખવો જોઈએ સાધના વાળા લોકોએ. નહીતર તો અહીંયા શૂન્ય સુધી વર્તી જશે. ઓલા ઘણા એમ કહેતા હોય છે થોડુંક પોપટીયું જ્ઞાન શીખી ગયા હોય છે, એકાદું શાસ્ત્ર વાંચ્યું હોય, એકાદું, અને આ એકાદે થઈ રહે એમ નથી. કાં તો અનુભવ જાગે ને ઘણા ગ્રંથોનો અભ્યાસ હોય ત્યારે તમે ખરેખર પૂરેપૂરું લોકોને સમજાવી શકો. લોકો 3-4 પ્રકારના છે. એમાં તમે એકાદું વાંચવા થોડુંક પોપટીયું કઠે કર્યું એથી શું થાય? બોલવાનું નામ જ્ઞાન નથી. બોલતા બોલતા જ્યાં ખરેખર શાસ્ત્ર જ્યાં લઈ જાય છે અહીંયા શાસ્ત્રમાં ક્યાંક તર્ક આવે, કાં તર્ક કરે કોક તો પછી આ પરે કાંઈ હોય નહીં, પછી ગોટા વારવા પડે. તો એનું નામ બોધ દેવો, એનું નામ એનું કામ નથી.
સુરત ગઈને નુરત ઘડી નુરત નામ દેખવાનું છે. જ્યાં સુરત ઓછું સાંભળ્યું હશે, હવે જરાક મારું અભિમાન તો દેખાશે, પણ એ જે હોય તે મારે તો સમજાવવું છે ને તમને. જ્યાં સુરતાન શબ્દ લય પામે અહીંયા નૃત ખડી, કારણ કે અહીંયા જ્યાં શબ્દ લય પામ્યો તો શબ્દનો જે સાર અર્થ છે, તમે જેમ શેલડીને ભારો છો કે આમાં ગળપણ છે, આમાં રસ છે, અને જેમ કૂચો નાખી દો ચાવીને અથવા તો કોલુમાં પીલીને શિશોડામાં, અને પછી જેમ તમે રસ લઈ લો તેમ આ પરામાં જઈને એનો કૂચો છે એ અર્ગો થઈ જશે ને અહીંયા જે આત્માનું સ્વરૂપ છે, જે સાક્ષી જેને કે છે, એનું સ્વરૂપ અહીંયા પ્રગટ થઈ જાય છે. સુરત ગઈને નુરત ઘડી રીજી રહી મનમાં મોરલી વાગી રે. અહીંયા જે નૃત છે એ ખરેખર આત્મા એને પ્રકાશી ઉઠે છે. મારા શબ્દને સમજવાની કોશિશ કરજો. શુરતા આત્માને પ્રકાશી નથી શકતી. હા, નૂરતા પણ નૂરતામાં આત્મા પ્રકાશી ઉઠે છે. આ નૂરત સુરત છે એ શું છે? એ પણ ખરેખર આવરણને દૂર કરવાના સાધન છે. આત્માને એ નથી અનુભવી શકતી. સારું સમજવું હોય તો કોક મહાત્મા કને જઈને પ્રશ્નો કરજો, જ્ઞાની કને. આ તો બહુરત્ના વસુધરા છે. હું તો અભણ માણસ છું, તમને કેટલું સમજાવ્યું, પણ સારા વિદ્વાન છે સંતો સારું સમજાવશે તમને. એટલે જ્યાં સારા પુરુષો દેખો અહીંયા આ પ્રશ્નો કરજો જઈ. એમે પૂછજો ને કે એક બાવો આમ બોલતો તો આ બરાબર છે કે નથી, મને આવું અમને સમજાવે છે તો આ બરાબર છે કે નથી. છોડ તમારે શુરતાને શબ્દ લય પામે એ ઠકાણે નૃત નામ આત્માનો પ્રકાશ. કારણ કે વિચારો જ્યાં બંધ થાય અને જ્યાં ભાવ છે, જો અહીંયા હજી હું ઈશારો કરું છું કે આત્મ ભાવ હોય તો જો હું એમ કીધું છે કે ધરીએ બ્રહ્મ ધ્યાન. બ્રહ્મ ધ્યાન શું છે? આત્મા વાળી વૃત્તિ, આત્મા ભાવ વાળી હોવી જોઈએ. નકાઈ વૃત્તિ તમારી શૂન્યમાં થઈ જાય છે. શૂન્ય પણ અજ્ઞાનનું જ માયાનું જ રૂપ છે. જો આત્મા ભાવ વાળી વૃત્તિ ન હોય તો તમારી સાધનામાં ખામી છે. તો આ બધા કર્યા ને એમ કે મંત્ર તો ઓરો પરામ રહી જાય છે, પછી પરે શું છે? કોઈ સંતે એમ કીધું છે પરે હાર્યું સાધન છે એમ? કોઈ ભજનમાં કોઈ શાસ્ત્રમાં એમ નહીં કીધું હોય કે ભાઈ નામ લય પામી જાય પછી હાર્યું સાધન છે એમ. નામ જ્યાં લય પામે, નામની સુરતા લય પામે, અહીંયા તો ખરેખર આત્માનો પ્રકાશ મોજૂદ જ છે. આત્માનું જે સૂક્ષ્મ સ્વરૂપ લક્ષ્યાર્થ ભાગ જે છે, જેમ શેલડીનો લક્ષાર્થ ભાગ છે, તલમાં તેલ છે એટલે હાણીને રોડા એક પાસે નીકળી જાય તો પછી જે તેલ છે એ લક્ષાર્થ ભાગ છે. જ્યાં આને પીલીને, તલને પીલીને એને તમે હાનીને રોડા એક પાસે કરો એટલે પછી રૂગું તેલ રહેશે, એમ પછી રૂગું આત્મા રહેશે. એમ પ્રકાશી ઉઠે છે. તેલની અંદર જે છે, તલની અંદર જે તેલ છે એ કોલુમાં શિશોડામાં પીલવાથી એના હાની રોડા એક પાયે થઈ જાય, તેલ એક પાયે નીકળી આવે. એવી જ રીતે જ્યાં આત્મા પ્રગટ થઈ જાય છે, જ્યાં શબ્દ લય પામે ત્યાં. શબ્દ લય પામ્યો એટલે સુરતા ક્યાં જાય શબ્દ વગેરેની? પણ ત્યાં નૂરતા જે ભાળવા વાળી બીજી વૃત્તિ છે, લક્ષણા વૃત્તિ એને કહે છે. સુરતા શબ્દ સુધી જાય. આને કે છે લક્ષણાવૃત્તિ. લક્ષ્યને પકડે. આ એક યુક્તિ છે. યુક્તિ કેવી રીતે યુક્તિમાં પકડાય? યુક્તિ કોને કેવી? કારણ કે આ ઇન્દ્રિયોનો વિષય નથી એટલે યુક્તિથી જ પકડાય અને યુક્તિથી જ ખરેખર પ્રાપ્ત કરી શકાય. એના માટે એક દ્રષ્ટાંત આપું છું, યાદ રાખજો. એક શેઠ હતા, તે બહુ પૈસાદાર.
કઈક ઊંડિયું હાલે ને પણ કે આગળ બુદ્ધિ વાણીઓ ને પાછળ બુદ્ધિ લોકો આપણે કે પોર ફસલ આવશે તો એમાંથી કરી લેશું. એ રહ્યો કે પોર કોણ જાણે કોણ થાય આ ભેરું કરી લ્યો ને છોકરાનું શું થાય છે. તેણે એક મંદિર સણાવ્યું શિવાલય મોટું, અને શિવાલય મોટું સણાવી અને એની અંદર 10 લાખ હોના મોરું રાખી દીધું, મેં લગડ્યું 10 લાખ. અને પછી ચોપડે લખી નાખ્યું કે ફલાણે દિવસે ચૈત્રી પૂર્ણિમાને દી સવારમાં 8 વાગ્યે, એવું લખ્યું, સવારમાં 8 વાગ્યે આ શિવેલાના મુગટમાં 10 લાખ હોના મોરો છે, આમાં 10 લાખ લગડીઓ છે. મારા પાછળના હોય ને એને જરૂર પડે ત્યારે આ મુગટમાં છે. અને એ ચૈત્રી પૂર્ણિમાને દી સવારે 8 વાગ્યે કાઢી લેવડ્યું. ક્યાં સમજાવો છે? યુક્તિ. હાથમાં એમ નથી હાથ આવતો, એની યુક્તિ હોય છે. હું યુક્તિ સમજાવવાની કોશિશ કરી રહ્યો છું. એટલે છોકરા વાણીઓ થાકે ને એટલે ચોપડા લે. થોડોક આપણો વિષાંતર તો થાય છે, પણ યુક્તિ સમજાવવી પડશે. યુક્તિ સમજાણા વગર કઈ હાથમાં આવતું નથી. યુક્તિ ન ખાર, યુક્તિથી જ મુક્તિ. સાધને કામ ન કરે જો યુક્તિની ખબર ન હોય તો. યુક્તિમાં સાધન જો, સાધનમાં યુક્તિ જોઈએ તો જ સાધન કામ કરે છે. તમારા કને યુક્તિઓ ખેતી હાંકતા હોય ને હાથી, એમાં કોઈ કરાર હાથી રાખીએ તો ઠીક પડે છે ઘાસ ને, કે સેવું રાખીએ તો કેટલું રાખીએ ત્યારે પાડશે ને, કે એમને ઘણું કરાર કરી દો તો ન પડે, ઘણું સેવું હોય તો માથે તર્યું આવે. એ બરાબર એને હાલ્યું આવે ને એવી યુક્તિ તમારા કને એની હોય. એમાં આ પણ યુક્તિ છે. તે છોકરાઓને કોઈ બજારમાં જયારે 5 રૂપિયાના મરચાઈ ના આપે ત્યારે કોઈ વાણીઓ થાકે. એટલે આપણી જૂની કહેવત છે લૌકિક કે ચોપડા સંભાળે. જે ચોપડા ફેર્યા તો એમાં લખેલ હતું જૂના ચોપડાઓમાં કે આપણા આંગણામાં શિવાલય છે, એ શિવાલયમાં 10 લાખ હોના મોરું છે. અને જયારે જરૂર પડે તેને એને લઈ લેજો. ચૈત્રી પૂર્ણિમાની દી સવારમાં 8 વાગ્યે લઈ લે. પછી બીજું ન લખ્યું, સવારમાં 8 વાગે લઈ લે. તે છોકરાઓ તો શું બચારે કઈ દાડિયા તેડાવીને કઈ મિત્રો હતા એના કને મુગટ તોડાયું. એ મુગટ તોડાયું કઈ નીકળ્યું નહીં. અને નારાજ થઈ ગયા ને હવે શું કરશું. અને લોકો કહેવા માંડ્યા કે બાપે સણાયું ને છોકરે તોડી નાખ્યો. મારા આવા પાકે કે આપણે તો કોક થી બાથવા દઈ પણ વાણીઓ બાથે નહીં, તો માયનું માય ગાળે. સમજ્યા? એને એમ થાય કે બાપુ કોઈ દી ખોટું તો લખે ને. પછી કે એની વડનો એમનો કાકો હતો, એના બાપનો ભાઈબંધ એને કાકો કાકો કરતા. એના કની ગયા છોકરા કે કાકા આમ થયું, મારે બાપુએ ચોપડામાં લખ્યું છે 10 લાખ હોના મોર, પણ એ તો અમે તોડ્યું ને કઈ ન નીકળ્યું, ખાલી નીકળ્યું. એને પૈસા દીધા, ઘાલ્યો. આ 25,000 રૂપિયા લઈ જાવ ને, એ જે હતું એમને કરાવી નાખો, હું કાઢી દઈશ એનો સમય આવશે ત્યારે. ઓલો બરાબર અનુભવી તો બે ભાઈબંધ હતા. કે આ મારા ભાઈબંધ કાંઈક યુક્તિ કરી છે, ખોટો કોઈ દી ન કરે. એમ ચોપડામાં લખે નહીં આવું ખોટું. ચોપડો વાંચીને કીધું કે આલ્યો આ પૈસા ના કરાવી લ્યો, પછી હું સમય આવશે ત્યારે હું પોતે આવીશ તમારા કને, નહીં કાઢી દઈશ. સોના માર્યું હાર્યું તમારા કને. ત્યાં સુધી તમારા કને વાપરવા સાફરા ન હોય તો લઈ જાઓ, મોજ કરો, કાંઈ તમારે ડરવાની જરૂર નથી. અને દીધો નાના તે પાઠ જુઓ ત્યાં સુધી કે ચૈત્રી પૂર્ણિમા આવે ત્યાં સુધી. ચૈત્રી પૂર્ણિમા આવી ત્યારે બરાબર કાકો આવીને ઉભો રહ્યો 8 વાગ્યે. એ જ્યાં મુગટનો છાંયો પડતો તો, છીડો પડછાઈ, હું આજે ઉભો રહ્યો. છોકરાની કે દાડિયા કરી આવો ના ખોદો. ખોદો એટલે માહિતી પછી મળ્યું, માટલા નીકળી પડ્યો 10 લાખ લગડીઓના. આને કહેવાય છે યુક્તિ.
યુક્તિ વગર મુક્તિની આપણા સંતોના ભજનોમાં પણ છે. યોગની યુક્તિ આ યોગ છે. શબ્દને સુરતા ભેરા થાય એ પણ યોગ છે. હું તમે મળ્યા એ પણ યોગ કહેવાય. અને આત્મા પરમાત્મા એક રૂપે જયારે આપણે દેખીએ તો એને બી યોગ કહેવાય. પછી ગમે એ તરીકેથી તમે આત્મા પરમાત્માને એક રૂપ દુઃખ દેખો, જોઈ લો, અનુભવ કરી લો, એટલે એને યોગ કહેવાય. તો યોગ યુક્તિ વગર નથી થતો. આ છે એની યુક્તિ. જો આ બધી નૂરતાન સુરતાન, શ્વાસ ઉશ્વાસમાં શબ્દને ખરેખર નોખો ન પડવા દેવો, એને શ્વાસને વધારવો નહીં, ઘટાડવો નહીં, જેમ હાલે છે એ જ રીતે હાલવા દેવો. અને બરાબર મનને બ્રીક મારી, બધા વિચારોને બ્રીક મારીને આની સાથે તલીન થઈ જાવ. આ કહેવાય યુક્તિઓ મનને પકડ્યાની. વૈરાગવાન સિવાય મને તો એવી કોઈ યુક્તિ આ શાસ્ત્રોમાં રવિ સાહેબ, કબીર સાહેબ, ભાણ સાહેબ કે ત્રિકમ સાહેબ કે ગુરુ નાનક આ બધાના સાહિત્ય ભજનો જોયા છે. બીજી કોઈ યુક્તિ આટલી યુક્તિ પ્રધાન ને આટલી રીતે જે મનને ઘેરી લે એવી તો મેં બધા ઉપનિષદો ખરેખર ઘણા જોયા છે. બધા તો નહીં, પણ થોડા જોયા છે. તો એમાં ક્યાંય નથી આવ્યું. આ સંતોના ભજન દે તો એક ભજનમાં આટલું બધી કઈ યુક્તિઓ આવતી નથી. એટલે આ તો આપણા યોગીઓએ, સંતોએ, સર્વજ્ઞ પુરુષોએ એક યુક્તિ બનાવી છે મનને પકડવાની. આ વિજ્ઞાન છે. આમ જો અનુભવથી કહેવા જાવ ને તો ભગવાનનું કોઈ નામ નથી. નામ એના થઈ એ વિશેષણ આવ્યું છે. વિશેષણ છે. અજર, અમર, અખંડ, સત, ચિત, આનંદ, નિર્વાણ, નિરંજન, નિરાકાર, અટલ, આ બધા વિશેષણો છે. ભગવાન એવા છે જ નહીં. તો એમ થાય હવે એનું નામ શું દેવું એ નથી બરાબર. તે એક છેલ્લી એક વેદોની જે રૂચા છે નિર્વાણ, એટલે ભાઈ વાણીથી પર છે, બોલીએ કઈ પકડાય એવું નથી. સાધના કરતો અનુભવાય એમ છે, કોઈને કહેવાય એવું નથી. હવે કોઈને કહેવાય એવું નથી, શબ્દમાં વાણીમાં આવતો નથી, ત્યારે યુક્તિ વગર મળે નહીં. એ આપણે બધા સમજીએ કેવી વાત છે. એટલે આ યુક્તિ છે. આને મનને પકડવાની કેટલી યુક્તિઓ આપણે ફરીને વર્ણવું છું, ધ્યાન રાખજો. શ્વાસ ઉશ્વાસમાં બેમાં ધ્યાન રાખવું. આવતા શ્વાસમાં 100 ને બરાબર શ્વાસને 100 રૂપ જ માની લેવો અને ઉશ્વાસને હમ રૂપે માની લેવો. શ્વાસને વધારો ઘટાડવો નહીં, એની રીતે હાલે છે એ હાલવા દેવો. પછી અહીંયા ન પકડાય તો ઝીણી દૃષ્ટિ, પેલા હું કહી ગયો નાક ઉપર રાખવી. આ બધી યુક્તિઓ છે. એટલે આવતા જાવતા શ્વાસને દેખવા ને સાંભળવા માટે જે આવૃત્તિઓનો ઉપયોગ થાય છે એમાં જે નૂરતા છે એને કહે છે લક્ષણાવૃત્તિ. જે સ્થૂલ ભાગ છે એનો ત્યાગ કરે એ ભાગ રહી જાય છે સુરતા ભેરો. અને નૂરતા યુક્તિ થી પછી જ્યાં નિશાનો હોય છે અહીંયા નૂરતા એને ખરેખર તત્વને પકડે છે. આને આપણે આ હંસ ઉપનિષદ નો બ્રહ્માને દીધેલો ઉપદેશ છે. કોઈ કેમ કોઈ ક્યાંથી નીકળ્યો. બ્રહ્માજીને જે હંસ ભગવાને ઉપદેશ દીધો છે ત્યાંથી આપણી પરંપરા નામ સ્મરણની આલી આ ચંપા જાપની. ગીતામાં આ છે, હે અર્જુન તું શ્વાસ ઉશ્વાસમાં જપ કર. જે શ્વાસ ઉશ્વાસ બોલે છે તું તે જપ કર. અને આ શ્વાસ ઉશ્વાસમાં બોલે છે
બીજો એને પાસે તરીકો છે, માત્ર શ્વાસ માથે ધ્યાન રાખવાનું. પણ શ્વાસ માથે આયો ને ગયો એમાં આટલી યુક્તિઓ નથી. તમે બધા સમજી શકો એમ વાત છે. આટલી યુક્તિઓ લગાડતા મન પકડાતું નથી. અને એ આપણો બધાનો અનુભવ છે. તો માય કે શું નામને શું કરવું છે એ કઈ ન કરે. આપણે મુક્ત છીએ. તકલીફ થાય આપણને. મારે વિચારવું જોઈએ હું તો ગધેડો થઈ ગયો, પણ બીજાને તમારે ગધેડા ન બનાવવો. ભલે મારો તો ખરો મથો થઈ ગયો. આટલું તો મને ધ્યાન હોવું જોઈએ. હું વક્તા થઈને બેઠો છું, તમે બધા મને સાંભળવા માટે તત્પર છો, તો મારે એ તો ધ્યાન રાખવું જોઈએ કે આ ઘરનો વરગાડીને આમાં હું ભલે ગધેડો થઈ ગયો, થોડોક પોપટીઓ કરે શીખીને, પણ આ બધાને તો ગધેડા ન બનાવું. હાદી બીટીના બાપ માણસ થયો તોય હે એમાંથી તારે ગધેડો થવું છે, પણ ભલે થા, તારે મોજ હોય તો એમાં આવતી હોય તો એમ કે મોજ તો ગધેડા નહીં આવે. અમારે આકુભાઈ હતા ને તે રીહે બરેતર તો ઈ કચ્છીમાં ગાળ દેતા, સમજ્યા? ગાળ દઈને ઢીંકા મારે કાંધમાં. મરે તો ના લાસ્યો આ તો મરે તો ના. ગધેડો ઢીલો થઈ જાય, નામ કરે ને પગ ઉપાડે પાછો હટી જાય. પછી ઈ બોલો વરે આખું ભાઈ રાજસ્થાનમાં હોય ત્યારે એને બકાલિયા ગધેડા માથે હાથ ફેરે તો ઓલો ફર કરીને ફટફટાવે. સમજી ગયા? ગધેડા ની મોજ તો મળે છે. આપણે એને જુઓ ને તો આપણને ખબર પડે. કદાચ મળતી હોય ભલે લાસ્યા ને પણ લાસ્યા એ મોજ થોડી વાર ની હોય. આખું ભાઈ ઘણી વાર રાજી નહીં રહે. હરખો ધરાક ના હાલ્યો ને ત્યારે મને ફૂંક છે પાછો દંડો સાટ માથે નાખી નહીં ખબર છે એને. લાસિયા ને આ ખબર નથી પાસે કે આખું ભાઈ માર્યા વગર મેં લેવો ને જરાક ભૂલ કરી તો હવે તમે સમજી જાતો. એટલે બાપા આ સામાન્ય વાત નથી. આમ તો બધાનો અધિકાર છે, પણ બધા ઈ ઠકડે નીતિ તો ઈ જ પાળવી પડે છે. આ ભેખ પેરેથી કાંઈ મળી જતું નથી. ભેખ તો તમારો અમારો બધાનો હરખો છે. મને મારા વિચારેથી તમારો ભેખ મોટો છે જો એને નિભાવો તો, પણ તમે એને નિભાવતા નથી. હા, બાળ બચ્ચા છે, ગામ છે, સગું સંબંધી છે, સમાજ છે, અહીંયા પૂરેપૂરા નીતિ ન્યાયથી જો આપણે ખરેખર આપણી ફરજને બજાવીએ ને એનો બદલો નો ભાવ ન હોવો જોઈએ. કાંક ને કાંક મળે તો હું આને દઈને ચાય પાઉં, એ ન હોવું જોઈએ. અત્યારે જરૂર છે મારે પાવી જોઈએ. પછી એ ગામમાં જાય ત્યારે પાયક ન પાય ભૂલી જવાનું. તમારું એ સાધન છે. તમે તમારી ફરજને સારી રીતે બચાવો. ભલે તમારે બાળકો હોય, પત્ની હોય, અરે હેલિકોપ્ટર હોય, તમારે વાડીઓ બધી હોય, ક્ષેત્રનું તમારી ઘરે હોય, એનું અમુક કાંઈ ભગવાનને વાંધો નથી. હું કામ રાખું હોય એ પણ ભેખ છે. માણસ જ્યાં છે ત્યાં ભેખ છે. માણસ જો પોતાની ફરજને ઉઠાવી લે તો માણસ જો એટલે એની પાસે ભેખ છે. એ ભેખને ભજાવવાની જરૂર છે. ભેખ એટલે જ્યાં માણસ હોય અહીંયા એની જે ફરજ આવે એને ઉપાડો, એ ફરજને નિભાવો. તમારો ભેખ છે. એ તમારો સાધન છે પ્રભુને પ્રાપ્તિ કરવાનું, મનને શુદ્ધ કરવાનું, હૃદયને શુદ્ધ કરવાનું. એ તમારા સાધનને સારી રીતે નીતિથી બજાવશો તો ચિત્ત શુદ્ધ થઈ જશે. અમારું સાધન છે ત્યાગ, વૈરાગ, સમદ્રષ્ટિ. આ અમારા સાધન છે. બાકી કોઈ ભેખ મોટો નથી કે કોઈ વ્યક્તિ મોટી નથી. જે વ્યક્તિ ધર્મને ધારણ કરે એ ગમે એ વ્યક્તિ હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, ઊંચ નીચ તો માણસ બનાવે છે. માણસ એક જ હોય છે, ઊંચ નીચ કોઈ હોતું નથી. તો
જ્યાં નૂરતા છે એમાં જયારે ખરેખર ચેતના પ્રકાશી ઉઠે છે, સાક્ષી પ્રકાશી ઉઠે છે. શાસ્ત્રો મેને સાક્ષી કે છે. કબીર સાહેબે એને પારખ કીધો છે. એટલે પારખ એટલે શું? આ જગત છે એ બધું જળ છે. આ દેખાય એટલું નહીં, સંભળાય એટલું નહીં, વિચારાય એટલું નહીં, બુદ્ધિથી નક્કી થાય, આ બધું માયા છે. અને આ આત્મા છે એ સાક્ષી બધાને જાણે છે ને એને કોઈ જાણતો નથી. એ પોતાને જાણે છે, એને કોઈ બીજું જાણતું નથી. હવે જયારે શબ્દ લય પામે સુરતા જયારે નૂરતા જયારે એમાં જાગી ઉઠે છે, નૂર નામ પ્રકાશ નું છે ને એમાં જયારે લક્ષણાવૃત્તિ જાગી ઉઠે છે, એમાં જયારે પરમાત્મા આત્મા સત્ય ચેતન, ત્યારે એને સાક્ષી કહે છે. હવે અહીંયા પણ હજી જોવા વાળો અને જોવાની વસ્તુ બે છે, એટલે દ્વૈત તો છે. અહીંયા ત્રિપુટી સાબિત છે. અમારે શાસ્ત્રોમાં ત્રિપુટી એવો શબ્દ વાપરે છે. દ્રષ્ટા, દર્શન ને દૃશ્ય. જોવા વાળો જોવાનું સાધન ને હમી જોવાની વસ્તુ છે પદાર્થ, તે આ ત્રિપુટી કહેવાય. આને બીજી રીતે અમારે શાસ્ત્રોમાં એમ કે છે ધ્યાતા, ધ્યાન ને ધ્યેય. ધ્યાતા એટલે પોતે એટલે હામી વસ્તુ છે તે જોવાની. ધ્યાતા ધ્યાન સાધન છે એમાં એને જોવાનું, તે ધ્યેયને જોવાનું એટલે હામું જે વસ્તુ છે એને જોવાનું. અને આના સહિત ત્રિપુટી થાય ત્યારે એને કહે છે સવિકલ્પ સમાધિ. તો સવિકલ્પ સમાધિમાં પૂર્ણ જ્ઞાન થતું નથી, નિર્વાણ થતું નથી. એમાં તો હવે અહીંયા શું યુક્તિ છે? અહીંયા ગુરુ કહે છે કે ભાઈ તું સાક્ષી ભાવ એટલે દ્રષ્ટા ભાવ છે, તો દ્રષ્ટા ભાવ તું દ્રષ્ટા છો કોનો? તો કે આ બધું જે દેખાય છે એનો દ્રષ્ટા હું પારખ છું, હું એને જાણવા વાળો છે, એ મને નથી જાણતું. ત્યારે ગુરુ કહે છે કે પણ તું જે જો છો એ વસ્તુ જ નથી, તું કાને જોવે છે? સપનાનું નગર બન્યું હોય, ડુંગર બન્યું હોય, નદી બન્યું હોય, કોઈ ઈશ્વરી વસ્તુની તો બનતી નથી. એ તો માત્ર સપન હોય છે. એ ખરેખર સંસ્કારો દ્વારા હિતા નામની નાડીમાં આ ભાવ પ્રગટે છે, કંઠમાં. સમજો છો ને? તમે વાડીમાં જઈને ઓળા કરી આવો, એ રોજ ને એનાથી બિયાય છે, પણ માણસ તો ન બિયાય. માણસને તો ખબર છે કે આ ખરેખર ઓળો જ છે. આ રવિ સાહેબ ના જ્ઞાન વિના ગુંચવાય સાધુભાઈ મૂડે, માયા મૂડે નહીં. માયા માયા સિદ્ધ સાધ પુકારે, અચરજ એજ કહાવે. ભોરંગી જેવા ચીથરા ભારી ના, હરણ જેવા પશુ કે છે અજ્ઞાનીઓને. અકલ વિના ને ઓળા નવું ઓળખ્યા, હરણે આવી બિના સાધુભાઈ માયા મૂડે નહીં. માયા નીંદ સપના જેવી, નીંદમાં સપનું આવે કોઈ દી હાસું ન હોય. રાજા થઈ ગયા, એક ભિખારી થઈ ગયા, એ હાસું હોય ખરું? આપણો બધાનો અનુભવ છે. એ જ આ માયા છે. માયા નીંદ સપના જેસી, બિન ગુરુ અંધિયારા. જ્યાં સુધી ઉપદેશ સંતોનો ન લાગે ત્યાં સુધી અંધારું રહે છે. બિન ગુરુ અંધિયારા કહે રવિ રામ ચેતન જબ જાગ્યા. જયારે આ નૂરતા જયારે છે, ઈ જયારે અહીંયા જયારે ખરેખર એમાં ચેતના પ્રગટે, એ પ્રેમમાં ઉજિયારા સંતોની યુક્તિને સમજી સાધના દ્વારા અહીં આપણી નૃત શ્રુત ને લઈ જઈએ, ત્યારે નૃતમાં જે પ્રકાશ જે પ્રગટે છે, અને પછી નૂરતે નથી રહેતી, સુરતે નથી રહેતી. જયારે પછી તો એ જ જે આત્મા છે, એ જ જે ચેતન છે, એ જ સત્ય છે. એ જગત એવું થઈ જાય છે કે જેમ પાણીની અંદર દરિયામાં તરંગું, ફરફોટા, ફેણ ને બુંદ બધા ઉત્પન્ન થાય છે,
પણ વાસ્તવિક એ પવનની ઉપાધિથી થાય છે. પવન શાંત થઈ જાય એટલે એકલું જ પાણી રહે છે, એ બધું શાંત થઈ જાય છે. એમ આ જે દેખાય છે આ પટલ માથે, માયાના માથે, અવિદ્યાની અજ્ઞાનની ઉપાધિથી આપણને બધું દેખાય છે. જયારે અજ્ઞાન જાતું ત્યારે એ જ બધું આ તમને જળ થળ છે, આ બધું છે એ જ્ઞાનીઓને બધું હરિરૂપે દેખાય.